તમાકુનું તમે પાન જુઓ, એનો વિકાસ જુઓ, એની ગ્રીનરી જુઓ, એનું ફૂટ જુઓ, ચારે બાજુ જે કહેવાય તમાકુ એકદમ સરખો વિકાસ છે અને ક્યાંય ઊંચું નીચી ક્યાંય જોવા મળતું નથી. એક સરખી તમાકુ થઈ છે. તો ખેડૂત મિત્રો નમસ્કાર, આપણે આજે આવી ગયા છે જે કહેવાય દેશી તમાકુ. તો દેશી તમાકુની અંદર મિત્રો આજે આપણે આવ્યા છે. જે ખેડૂતને પ્રશ્ન હોય છે કે તમાકુનો ગ્રોથ નથી થતો, વિકાસ નથી થતો, તમાકુ ઊંઘી જાય છે, તમાકુની અંદર કોકડવાટ થઈ જાય છે, વાયરસ આવી જાય છે. તો આ પ્રશ્નોને જે સોલ્યુશન આપીને જે અમે ખેડૂત સમક્ષ આજે ઉપસ્થિત થયા છે. તો જો વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અવનવી આવી રિઝલ્ટવાળી અપડેટ તમને સૌ પ્રથમ મળતી રહેશે. પહેલાં પહેલું આપણે બતાવજો આ તમાકુનું રિઝલ્ટ. મિત્રો આ જે તમાકુમાં આપણે ઊભા છે, આ તમાકુનું તમે પાન જુઓ, એનો વિકાસ જુઓ, એની ગ્રીનરી જુઓ, એનું ફૂટ જુઓ, ચારે બાજુ જે કહેવાય તમાકુ એકદમ સરખો વિકાસ છે અને ક્યાંય ઊંચું નીચી ક્યાંય જોવા મળતું નથી. એક સરખી તમાકુ થઈ છે. અને આ તમાકુમાં જે પ્રશ્ન હતો એ પ્રશ્ન જ્યારે હું તમને કહીશ, આ બતાવો આ પાન મિત્રો તમે જુઓ, આ 2 વેત જેટલું તો મિત્રો પાન અને 1 હાથ જેટલી તો આ લંબાઈ આવે છે. આ પાન જુઓ મિત્રો તમે, એવું નહીં આખા ખેતરની અંદર તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો. સારામાં સારો ગ્રોથ આપણે ખેડૂત મિત્રોને આપ્યો છે. તો આ દેશી તમાકુ જો તમે કરતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. તો હવે જઈશું આપણે એ ખેડૂત મિત્ર પાસેથી. સાહેબ નમસ્કાર. હવે આપણું નામ શું છે? રમેશભાઈ. આખું નામ બોલો મોટેથી. રમેશભાઈ ચીમનભાઈ ઠાકોર. મિત્રો રમેશભાઈ ચીમનભાઈ ઠાકોર એમનું નામ છે. તો રમેશભાઈ આજે દેશી તમાકુ છે તમારી, કેટલા વીઘામાં છે? 3 વીઘા. મિત્રો આ 3 વીઘાની તમાકુ છે. તો જ્યારે મળવા અમે આવ્યા ત્યારે તમાકુમાં તકલીફ શું હતી? એકદમ નાના નીચા ઊંચી હતી, બેસી રહેલું. અને બીજું કે એનો ગ્રોથ વિકાસ હતો આવો? ના મિત્રો આ તમાકુની અંદર બેસી ગયેલું, એનો ગ્રોથ નહોતો, એનો વિકાસ નહોતો. હવે આજે આ ટ્રીટમેન્ટ થઈ છે રમેશભાઈ, શું તમને રિઝલ્ટ ફાયદો શું લાગે છે? બોલો. રિઝલ્ટ સારું છે. એમ શું કહો છો? બોલો ફાયદો. એનો ગ્રોથ કેવો છે? પહેલા રિઝલ્ટ સારું છે. જે પહેલા હતું હવે અંદર આમ ફરી રહીએ તો તમાકુનું આમ પાન અમને અડતા નતા અને હવે તો ફરાય એવું કર્યા પછી આમ સારું એવું રિઝલ્ટ મિત્રો લાગે છે. અત્યારે તમાકુમાં ફરવાય એવી શક્યતા રહી નથી, કારણ કે તમાકુના પાન ભાગી જાય. એટલે મતલબ કે તમને જે બેસી ગયેલું હતું એ ગ્રોથ થયો, એનો વિકાસ થયો અને પાનની લંબાઈ પહોળાઈ કમ્પ્લીટ થઈ. બરાબર. તો તમને ઉત્પાદનમાં ફરક રહેશે. આ બાજુ આપણે આવી જાય, ઉત્પાદનમાં ફરક રહેશે. ઓકે મિત્રો. તો જો ખેડૂત મિત્ર કોઈ પણ પ્રકારની આવી તમાકુ કરતા હોય, જેમને ફૂટનો પ્રોબ્લેમ હોય, વિકાસનો પ્રોબ્લેમ હોય, કે ભાઈ આપણી તમાકુ ચારે બાજુ ગ્રોથ નથી થતો, તો આ દવા આપણી વાપરે તો એમને ફાયદો થાય કે ના થાય? શું કહો છો? બોલો. થાય, ફાયદો સારો થાય એવો છે. એનો વિકાસ છે સારો. ખેડૂત મિત્ર પોતે કહે છે. અને એનો વિકાસ એ સારો છે. અને એ સ્પ્રે કર્યા પછી અમે એક એનો પેલી પાણીમાં બી આપ્યો, એટલે એના માટે ફાયદો બી સારો છે વિકાસ માટે. બરોબર. એટલે એનું સારું રિઝલ્ટ સારું છે. જે સિસ્ટમ વાપરી છે, હવે સિસ્ટમ ઉપર આપણે જઈશું કે એમને જમીનની અંદર આપણી જે પ્રોડક્ટ વાપરી છે ભૂમિ પરિવર્તન અને સોઇલ હેલ્થ પાવર, અને જે પ્રોડક્ટ આવે છે આપણી ભૂમિ મેક્સ પરિવર્તન, આ જે પ્રોડક્ટ આવે છે જમીનની અંદર આપવાની આવે છે. જે જમીનમાં આપવાથી જે પણ છોડ બેસી ગયા હોય, જેને ખોરાક નથી મળતો અને જેનો ગ્રોથ નથી થતો, એમાં જમીનમાં આટલી આપણી ટ્રીટમેન્ટ આવે છે. અને જે એમને ઉપરથી જે સ્પ્રે કરવામાં આવેલો છે ક્રોપ મેક્સ પરિવર્તન, જે પ્રોડક્ટનો સ્પ્રે કરવાથી તમાકુની લંબાઈ, પહોળાઈ, વિકાસ, વાયરસ છે, આ ટોટલી આ વસ્તુ ક્લિયર કરે છે. તો માત્ર આ સિસ્ટમના માધ્યમથી આ બેસ્ટ પરિણામ આપણે એમને આપવામાં આવેલું છે. તો રમેશભાઈ તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો છેલ્લે ચેનલને હજુ બી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. અવનવી અપડેટ મળતી રહેશે. થેન્ક યુ સો મચ.